નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝન। હવે આજે વાત કરીએ તો રાજકોટમાં તંત્રની બેદરકારી સામે આવી છે। જી આપને જણાવી દઉં કે આજે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો। કેમેરાના મેનને કહીશ કે આ સમગ્ર દ્રશ્યો બતાવો। અહીંયા કને જૂની જિલ્લા પંચાયત હતી, જે જિલ્લા પંચાયતનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જે કન્સ્ટ્રક્શનની સાઇડ અત્યારે ચાલુ છે, જેના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। હવે આ વેસ્ટેજ માલ છે કે ભરતી ભરવામાં, જ્યાં કારણે હું ઊભો છું આ ભરતી ભરવામાં આવી છે, જેના કારણે આ બાજુ કેમેરામેનને કહીશ, રિક્વેસ્ટ કરીશ કે આ બાજુ જે એમની દિવાલ હતી સમગ્ર, એ દ્રશ્ય સમગ્ર બતાવો। દિવાલ જર્જરિત હતી અને ત્યાર પછી આના ઉપર આટલી ભરતી ભરવામાં આવી, જેના કારણે જર્જરિત દિવાલ અને 2-3 દિવસથી મેઘરાજા પણ મહેરબાન થયા છે રાજકોટ ઉપર। જોકે ગરમીથી રાહત મળી છે, પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે કે જેના કારણે આ દિવાલ જર્જરિત અને ઉપરથી આ ભરતી ભરવામાં આવી। જે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો એ કેમેરામેનને કહીશ કે આપ બતાવો કે આ દિવાલ છે જે ધરાશાય થઈ છે, અને અહીંયા કને જે સામે બાંધકામ દેખાઈ રહ્યું છે નીચે, એ છે શૌચાલય છે। શૌચાલય ઉપર પડી છે, શૌચાલય પણ જર્જરિત હાલતમાં છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ શૌચાલય પણ જર્જરિત છે। અને પેલી બાજુ ના દ્રશ્યો બતાવશો થોડા। અહીંયા કને એક કમિટીની છબીલ હતી, જેમની ઓરડી હતી, પતરાવાળી ઓરડી હતી, જે દિવાલ ધરાશાય થતા આખી દિવાલ તે ઓરડીમાં પડી હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। તો સામાનમાં પણ નુકસાન થયું છે એવું પણ સ્થાનિકોનું કહેવું છે। તો અહીંયા કને આપણી સાથે સ્થાનિક લોકો જોડાઈ ગયા છે, તો આપણે એનાથી સીધી વાત કરીએ અને જાણીએ કે કઈ રીતનું અહીંયા કામકાજ ચાલતું હતું અને શું કેવી રીતે આ ઘટના બની। આપણે સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। જી ભાઈ, આપનું નામ જણાવો। મારું નામ મકસૂદ સિકંદરભાઈ બેલીમ, જી અહીંયા રહેવાસી છું, સદર ખાટકીવાસમાં। અહીંયા સૌ પ્રથમ સાહેબ જિલ્લા પંચાયતનું પાર્કિંગ હતું, ને આ લોકોએ હમણાં 5-10 દિવસ પહેલા ભરતી નાખેલી છે। આ ભરતીના કારણે આ દિવાલ વરસાદ આવતા ઘસી પડીને તૂટી છે ઉપર બુલ્ડોઝર। આમ દિવાલ જર્જરિત હતી એવી દેખાતી હતી? દિવાલ બ્રિટિશના ટાઈમની હતી, બહુ મજબૂત હતી, પણ જે આ વજન આવી ગયો એના હિસાબે અહીંયા જીસીબી થી આ લોકોએ બહુ જાજી ભરતી નાખેલી છે। ઓકે, અહીંયા કને જે 15-20 ફૂટ જેટલી ઊંચાઈમાં ભરતી નાખવામાં આવી છે। આમનું વેસ્ટ માલ જે હશે, જે બિલ્ડિંગ પાડવામાં આવી છે જિલ્લા પંચાયતની, એમનો માલ જ હશે મે બી, શાયદ એ અહીંયા મૂકવામાં આવી છે, સ્ટોક કરવામાં આવી છે। એના ઉપર બુલડોઝર ચલાવીને સ્ટોક કરવામાં આવ્યું છે, જેના કારણે દિવાલ ઉપર પ્રેશર આવતા દિવાલ પડી ગઈ છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે। બીજું શું અહીંયા એક ભાઈને લાઈટ સવારની જતી રહી હતી, તે વાયર કપાઈ ગયો છે। પછી અહીંયા અમારો કમિટીનો જે રૂમનો સામાન હતો, જે અમારું એમાં નુકસાની ઘણી બધી આવી છે, ને અહીંયા નાના બાળકોને રમતા હતા એ તો અહીંયાથી સહી સલામત નીકળી ગયા હતા, અવાજ આવ્યો એવો એટલે। બાકી અહીંયા ઓલા ભાઈને સીસીટીવી કેમેરાના વાયર ને લાઇટ ને એ બધું કપાઈ ગયેલ છે, ને અમારો જે કમિટીનો રૂમ છે એ તો આખો સાહેબ આપ જોઈ શકો છો કે દટાઈ ગયેલ છે દિવાલ પડતા, ને એમાં અંદર અમારો જે સામાન છે એ બધું ડેમેજ થઈ ગયું છે। રિપ્લેસ કરે છે દિવાલ। તમે ભાઈ આપ જણાવો, આપનું નામ? હમીદભાઈ નામ છે મારું। શું અહીંયા ઘટના બની અને કઈ રીતે શું નુકસાન થયું છે ખાસ તો એ જણાવો। ખાસ એમાં હું ખબર લેની ભેડું થયું કે છોકરા અહીંયા રમતા હતા નહીં, અહીંયા 24 કલાક છોકરા રમતા હોય, બધું રમતા હોય। અહીંયા જિલ્લા પંચાયતમાં હું કામ હાલે બરાબર, પછી ઉપર ને આ ઢીગલો નાખી દીધું રેતીનો। પછી બુલ્ડોઝર વાળાને એટલી નો ખબર પડે કે આના ઉપર આપણે બુલ્ડોઝર હલાવશે બરાબર, તો આના હિસાબે આ બધું નુકસાન થશે બરાબર। તો એ કોણ કહે હાલો તૂટી ગઈ વાંધો નહીં, બધા વયા ગયા। અમે પછી જોવા આયા, અવાજ આવ્યું, બાજુમાં ભાઈને લાગી ગયો થોડુંક, ને લાઈટ વહી ગઈ છે એનું કરાવ્યું બરાબર। આ સુલભ બી ચાલુ છે, એ તો ઉપર વાળાની દુઆ છે કે અંદર કોઈ હતું નહીં, સુલભની પાલી તૂટી ગઈ છે। આપણો છબીલનું છે, આ બાજુ જોવો, છબીલમાં હું બધા થાલા એ ડેગું એ બધું એમાં નુકસાન થયું છે બરાબર। તો આ આપણે કરીને કોણ દેશે, એમ હમણાં આ તૂટી ગયું। તો હવે તમારી જવાબદાર તંત્ર પાસે, વહીવટી તંત્ર પાસે શું માંગ છે? તમે શું આપણે માંગ એટલી છે કે આ ભાઈ આ જિલ્લા પંચાયત તમે બનાવો, રિક્વેસ્ટ કરે કે હમણાં છબીલ આવે, હમણાં મોરમ આવે, રિક્વેસ્ટ કરે કે આ બનાવીને કમ્પ્લીટ કરીને દઈ દેવે, બસ બીજું કઈ આપણે કહેવા માંગતા નથી। કોઈ પૈસા કે આપણે પૈસા કઈ નથી જોતા,
ટૂંકમાં હું હે કે આ થોડુંક ધ્યાન દેવે આપણે આર્કિટેક્ટ છે એ આવે એ જોઈ લેવે કે આ ભાઈ જે હાલો નુકસાન થયું એ તમને વ્યવસ્થિત તમને બનાવી દેશે, બસ આપણી એ રિક્વેસ્ટ છે, બીજો કાંઈ નથી. જી મકસુદભાઈ, આપ જણાવો શું આપની આશા છે સરકાર પાસે, તંત્ર પાસે? સરકાર પાસે અને તંત્ર પાસે તો સાહેબ અમારી એટલી આશા છે કે અમારું જે નુકસાન થયું છે એના જે અમારો સામાન જ જોઈ છે અમારે, કોઈ એના બદલામાં કોઈ પૈસા કે એવું કોઈ કશું અમારે જોતું નથી સાહેબ. દિવાલ પાછી નવી કરી દઈએ, અમારી જે ઓયડી હતી એ વ્યવસ્થિત કરી દઈએ, આ સુલભ વ્યવસ્થિત કરી દઈએ, સુલભ ઉપર પાણીનો ટાંકો સહી સલામત હતો એ આપ જોઈ શકો છો તૂટી ગયો છે દિવાલ પડતા, એવી અમારી માંગણી છે સાહેબ. ઓકે જી મકસુદભાઈ, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનું. આપણે જોયું, હમણાં જે દ્રશ્ય જોયા એ જ રીતે આ બાજુ પણ અમે અહીંયાથી નીકળ્યા અમારી ટીમ, ત્યારે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે આ જે દિવાલ ધરાશાય થઈ છે, જે દિવાલ ઉપર હું ઊભો છું, જે સામેની સાઈડમાં દિવાલ ધરાશાય થઈ છે, અને કેમેરામેનને કહીશ જો પોસિબલ હોય તો અહીંયાથી દ્રશ્યો બતાવે કે જે આ માટી છે, આ જે રેતી છે એમની ભરતી કરવામાં આવી છે, અહીંયા સ્ટોક કરવામાં આવ્યું છે, જેના કારણે પેલી દિવાલ પ્રેશર આવીને પડી હોય તેવું સ્થાનિક લોકોનું કહેવામાં આવે છે. હવે અહીંયા જ બીજી દિવાલ છે જે આપ નિહાળી રહ્યા છો, જે દિવાલ ઉપર હું ઊભો છું, અને અહીંયા કણે લોકો વસાહત કરે છે, લોકો રહી રહ્યા છે. આ દિવાલ છે જે સમગ્ર, જો આ દિવાલ પડે તો પણ મોટી જાનહાનિ થઈ શકે છે, કેમ કે આમાં આખો દિવસથી નાના નાના ભૂલકાઓ છે એ રમતા હોય છે. પણ હવે અહીંયા રહેતા લોકોને એક જ ડર લાગે છે, ઊંઘતા પહેલા કાલથી એક જ ડર લાગે છે કે આપણે ઊંઘતા હશું અને આ જો દિવાલ પડશે, ધરાશય થશે તો શું હાલત થશે એમના મકાનની. આ જૂનવાણી દિવાલ છે, મેઘરાજા મહેરબાન થયા છે અને એના કારણે પણ થોડુંક હોઈ શકે. હાલ પણ વરસાદ વરસી રહ્યો છે, અમે ચાલુ વરસાદમાં કવરેજ કરી રહ્યા છીએ, આપને સમગ્ર જે દ્રશ્યો છે ઘટના સ્થળ પર આવીને અમે બતાવી રહ્યા છીએ કે આ જો દિવાલ પડશે તો પણ અહીંયા રહેતા લોકોને ભારે નુકસાન પહોંચી શકે છે. હાલ તો સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ જો દિવાલ ધરાશાય તો જાનહાનિ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. માટે વહીવટી તંત્રએ, જવાબદાર અધિકારીઓએ આમના ત્વરિત પગલાં લેવા જોઈએ અને આનું નિકાલ કરવો જોઈએ અને આવી ઘટના ન બને તેની કાળજી લેવી જોઈએ તેવી વહીવટી તંત્રને સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ અપીલ કરે છે. હવે આપણે જોયું એ જ રીતે અહીંયા કને લોકોની માંગ છે કે જે દિવાલ છે, ઓરડી છે જે તૂટી ગઈ છે, પડી ગઈ છે, એમના પતરા તૂટી ગયા છે, એમના જે વાસણ હતા કમિટીની ઓરડી છે મોહરમ કમિટીની, તો એમના વાસણ છે એમને નુકસાની પહોંચી છે, તો સરકાર આટલું કરાવી દે વહીવટી તંત્ર, એટલી જ એ લોકોની આશા છે. હવે જોવાનું રહ્યું કે આમાં બેદરકારી કોની, વહીવટી તંત્રની, જવાબદાર અધિકારીઓની કે પછી કોન્ટ્રાક્ટરોની. તો હવે આનું પરિણામ શું આવશે એ તો આવનારો સમય જ બતાવશે. ત્યાં સુધી જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ, સदैव सच के साथ. નમસ્કાર.